છે કે મારા ભક્તો કેવા હોય એની હું અણહાર આપું. મમ ગુણ ગાવતા ફૂલ કા શરીરા, મારા નામના ગુણ ગાય મારો, ચાહે એના શરીરમાં રવાડા ઉભા નો થાય, મારા ભક્તો જ નથી. પુલક શરીર એટલે રવાડા. અરે હાંભળનાર ના થાય, ગાનાર તો થાય પણ હો. હા, ગંગા પાનબાઈ કીધું કે હા છૂટા છૂટા તીર મારોમાં બાઈજી મારથી સહન નો થાય. કલીડા મારા વિધિ નાખ્યા, મારી સાથી ફાટફાટ થાય. કારણ કે શબ્દો છે ને એ પ્રેમ પણ હોય ને તો જ લાગે, જેની સુરતાઈમાં હોય. આ મમ્મા ગુણ ગાવતા ફૂલ કા શરીરા, ગડગાડા કંઠ નયન બહે નીરા, કામ ક્રોધ મદ લોભ નહીં જાકે, વસુ નિરંતર હૃદય મેં તાકે. હું કોના હૃદયમાં, મારું વાસ તો બધામાં છે વ્યાપક બ્રહ્મ તરીકે, પણ આ મારી ભક્તિ કરે એના હૃદયમાં હું સદાય વાસ. કાયાથી, વાણીથી અને મનથી કાંઈ દોષ કરતો નથી. એ મારો ભક્ત છે. મારો ભક્ત કોઈના દોષમાં ન આવે, ગુરુ ગોવિંદના ગુનામાં ન આવે. હા, આવા હોય છે. અને ગુરુના ગોવિંદના ગુના કર્યા પછી તો એને નોરે ઉગરવાનો હારો, રૂડા રામને સંભારો તારો મટી જાય. પછી તો સદગુરુને શરણે થયો અને મને માફ કરો ગુરુ મહારાજ. ગુરુ ગોવિંદના ઓલા ગુના માફ કર્યા ત્યારે આવ્યો ઉગર. ત્યારે ગુરુ કે હવે રમને કે મત મારો, ભગવાન કે. આ બધું આવું છે. કાયિક વાચિક માનસ. હા, અને કાંઈ પણ દૂષિત નહીં. તુલસી એ મત સંતકા, રાય સમતા ભાવ માહી. સમતા ભાવ તો જ રહે કે બધામાં આત્મા છે. બાકી બાય દેખાય ને આદમી દેખાય ને 18 વણ દેખાય, ગુરુ દેખાય, શેલાય દેખાય, ત્યાં સુધી સમતા ભાવ નહીં રહે. હા, આ તો બધા ગુરુ બી જલિયા, શેલા જલિયા, જલી ગયા મહાત્યાગી. 12 છોકરો હળગી ગયા, હેમાં 3 ગુણી ઈચ્છામાં, ઓલી અગ્નિમાં નહીં. હા, અને આવી લાય ઘરો ઘર લાગી મારા બાપે. માટે આ બધા મને, મારે જેની ઈચ્છા હોય એ જ મને જાણી શકે, ભગવાન કહે છે. હા, બીજા તો બ્રહ્મા મારા વાસડા છોડી ગયો છો. 1 મહિને મેં એક વાવ્યો, મેં નવા બનાવી નાખ્યા. હા, તરત ગોવાળ ને વાસડા. એ મને ન જાણીએ ગયો કે આવો ભગવાન થોડો હોય. ગાયું ને વાળતો જાય છે ને એક બીજા ગોવાળિયાની પહેલી બટકા ખાતો જાય છે ને, અને હાલ વાસડા હંધા ચોરી જાઓ ને ઓલા ગાયું કેવા ભગવાને હાજે નવ્યું કર્યું. અને હવ ને ઘેરે છોકરા ને એ ગોવાળ ને ગાયું ડોવે ને બોવે ને 1 મહિને સુધી એમનું માલ્યું. ત્યાં બ્રહ્મા કે હું થાતું છે. આવ્યા બધા હતા, પછી આવીને માફ કર્યો, મને માફ કરો. લઈ જાની ત્યારે રાખવી, મેં બીજું કરી નાખ્યું. તે બ્રહ્માને એટલી ખબર નહીં હોય કે એક પલકમાં આખું ખલક બનાવે, એને ગાયું બનાવતા ન આવડે. અને ઇન્દ્રે આને અન્નકૂટ બની કર્યો. કાર્તક મહિનાની બીજ ને દી અન્નકૂટ ધરાય. હા, ઓલા ને ભગવાન ને, ઇન્દ્ર ને, એને બધું પચ્યું હોય તે. હા, તે ઈ કે નહીં ગોરધન હાસો ગાયું સરવા દે, આપણે ઇન્દ્ર ન સરવું. ઇન્દ્ર ઈર્ષા કરી, બારે મેઘને કે ખોદી નાખો. હવે આ પૃથ્વી, આ જળ ઉપર એને રસાવી છે એને. હા, આ જળ ઉપર પૃથ્વી ચડી રહી છે, એ ગોકુળને ન બસાવ્યા કે. અને ડુંગરો ઊંચો કરીને આ તેટલી આંગળી બસાવ્યું ને ઇન્દ્રે માફી માંગી. હવે એવા હને જાણી નથી ક્યાં આપણે એવા કે હાલ તને ભગવાન બતાવ લે. હા, આવા બેડ્યા મૂર્તિના, પણ ઈ દેખાય એવો નથી, અનુભવાય એવો છે, ઘટોઘટમાં રમી રહ્યો છે. અને ભગવાન કહે છે કે સોઈ જાનત જાકો દેવું જનાઈ, જો મમ જાને તો મમ રૂપ હો જાય. માં મને જે જાણે છે એ મારી રૂપ જ થઈ જાય છે. હા, ઉમા કહું મેં અનુભવ અપના, સતમારી ભજન જગત હૈ જપના. ઉમાએ કીધું ભગવાન શિવને કે મારે આખી રામકથા મને કેમ યાદ રહે. મારે હાસું હું મને કહી ગયો ટૂંકમાં. હા, ત્યાં કે ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય કરી ભજન. આપણને જીવાદનાથ ને ભૂલતી નહીં. હા, બાકી બધું સપનું છે.
અને કાગબો સંડી પાસે ગુરુજીએ આખી રામકથા સાંભળી અને કહ્યું કે આખી કથા મને હૈયે ન રહે, પણ મારે તમારો જે અનુભવ હોય એ મને કયો ની હાસો. તાકે નિજાનુભવ મેં કહું ખગેશા, બિન હરિ ભજન નહીં જાય કલેશા. તને હૃદયમાં કલેશ થાય ને, આ મારું ધાર્યું છું નહીં, આ મારું આમ થયું, આ નુકસાની આવીને આમ થયું, અહીં અપકીર્તિ થી આ બધો કલેશ છે ને, હરિનું ભજન કર્યા વિના નહીં જાય. મારો અનુભવ એમ કહે છે કે આગુલ ચંડી કે હું 87,000 કલ્પો છે રામકથા કરું. નિજાનુભવ મેં કહું ખગેશા, બિન હરિ ભજન ન જાય કલેશા. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ લઈને આવ્યા, રામના શરણમાં, રામચંદ્રજીના શરણમાં વંદન કર્યું. રામ પ્રભુએ આશીષ આપી કે હે હનુમાન, લંકામાં ગયા ત્યાં વિપત્તિ પડી થી, મુસીબત. એ કે શું ના હું પ્રભુ, વિપત્તિ હે સોઈ તુમરે સુમરણ ભજન હોય. મારા વિપત્તિ તો ઈ તમારું ભજન ભૂલી જાઓ. તમારું ભજન જ્યાં મને યાદ આવે ત્યાં હું સૂર્યને ગળી ગયો તો ઉગતા, મને શું સંકટ આવે, તમારો પ્રતાપ હોય તો. પણ હું અભિમાનથી નથી બોલતો, ઈ અભિમાન તો મારામાં રહેજો. અભિમાન પ્રભુ મોરે તુમ શામી હું સેવક ટોરે. મેં સીતાજીને કહ્યું છું અશોક વાટિકામાં પહેલા ભેળા જતા રે કે રામદૂત મેં વીર હનુમાન. હું રામદૂત હનુમાન છું માતાજી. હા, અને આ હું લેવો પવિત્રી यह मुंद्रिका मात में आनी, राम दीदी से निशानी. हाँ, रामदूत में मात जानकी, सत्य सपट करुणा निधान की. મારા રામના સોગન કે નીકળું છું, હું હારું બોલું છું માં. કાન પછી માં પ્રસન્ન થઈ ગયા. કેદાષ્ટ સિદ્ધિ નવ નિધિ કો દાતા, હર્ષ વરદાન દઉં મેં જાનકી માતા. તારામાં અત્યારે 8 સિદ્ધિ 9 નિધિ પ્રગટ થાવ. પછી તો એ લંકામાં રામનો, લંકામાં કોઈ પ્રગટ ના થઈ શકે, જાહેર ન થઈ શકે. હનુમાનજી મહારાજ પણ માતાજી ભૂખ લાગી છે, એટલે ભૂખ કોઈ છોડે ભાઈ. અપા ઘણી કર્યા, ભગવાન નો મળ્યા કે ખાઈ લેવું હું, અને ભક્તો ત્યાં અપા ન કર્યા. પણ આ બધા અમુક જે આ જગતના ફળ જેને રોવે ને એ એને અપા બહુ કરવા પડે. કાંઈ ફળ તો મળ્યા નથી. અને જેને ભગવાન હંડાઈને હંધું હરખું ખાવા આપે, હંડાઈ બાયું છોકરા આપે, હંડાઈને હંધું આપ્યું, માલ ને પશુ ને પંખી ને બધાને સુખ હરખું આપ્યું. પણ આને કાંઈક નવી રોવે, કોકે ઊંઠા બનાવે, આમ કરી તો આમ એકાદશી કરાય. એકાદશી હું કહેવાય તો હમીર કોડા. 10 ઇન્દ્રિયોને 11મું મન જેનું પવિત્ર રહે એને એકાદશી કહેવાય. એ બધું ધાણી દાળિયા હોય ને, અહીંયા માળા ભેગે હું બોલે. કરો, બધું કરો, સમજીને કરો. નહીં તમારું કરેલું નકામું જાય એનો અર્થ કાંઈ નથી. અને બોલો સદગુરુ મેરામ બાપાની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.